આગામી 27મી જૂનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થઈ રથયાત્રાએ નીકળશે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં રથયાત્રાને લઈ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષો જૂની પરંપરા મુજબ રથયાત્રાના 15 દિવસ અગાઉ ભગવાન જગન્નાથજીને વિશેષ સ્નાન કરવામાં આવે છે. સુરત શહેરના જીવાદોરી સમાન એવા તાપી નદીનું પવિત્ર જળ તેમજ અન્ય પવિત્ર નદીઓના પાણી એકત્ર કરી 108 ઘડાઓ દ્વારા ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને મંત્રોચ્ચાર કરી વિશેષ સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન કરાવ્યા બાદ ભગવાન બીમાર થતા હોવાની માન્યતા છે, જેથી ભગવાનના 15 દિવસ માટે દર્શન બંધ રાખવામાં આવે છે. 15 દિવસ બાદ ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. ત્યારે આજે ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના વિશેષ સ્નાન મહોત્સવ રાખવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો આવો જાણીએ સુરતમાં ઇસ્કોન મંદિરની रथयात्रा ने लई मंदिर ना पुजारी सहित भक्तों शू कही रहा है। इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। आज पवित्र स्नान यात्रा है, देव स्नान है, महास्नान है, क्योंकि जगत के नाथ जगन्नाथ बलदेव सुभद्रा आज स्नान कर रहे हैं, अभिषेक हो रहा है उनका। आज उनका जन्मदिन है। आज ये पवित्र ठंडा जल में स्नान करने के बाद भगवान जगन्नाथ को, बलदेव सुभद्रा को बुखार आ जाता है। भगवान मनुष्य लीला कर रहे हैं, इसलिए बुखार में 15 दिन भगवान दर्शन नहीं देंगे भक्तों को। और ये 15 दिन पुजारी लोग उनको जड़ी बूटी का रस, जूस और पतला खिचड़ी खिलाते हैं और सीधा जगन्नाथ बलदेव सुभद्रा को रथ यात्रा में आप दर्शन कर पाएंगे। रथ के ऊपर रथेतु वामनं दृष्ट्वा पुनर्जन्म न विद्यते। रथ के ऊपर जगन्नाथ बलदेव सुभद्रा का अगर आप दर्शन करेंगे तो आपका पुनर्जन्म नहीं होगा, सारे पाप से आप निकल आएंगे, आपका मन भगवान की चरण में लग जाएगा। वृंदावन से नया ड्रेस बन के आ चुकी है, जिसकी कीमत 2.5 लाख रुपया है और इसको 50 कारीगर 2 महीने लग के बनाए हैं। तो आप लोग बड़े भाग्यवान हैं कि रथ यात्रा में भगवान आ रहे हैं आप लोगों को दर्शन देने के लिए, और भगवान भी प्रसन्न होते हैं भक्तों को दर्शन करके। तो इसलिए 27 जून शुक्रवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से ये भव्य रथ यात्रा निकलेगा। रिंग रोड होते हुए 8वां गेट, ऋषभ टावर से होते हुए रामदेव रोड और जहांगीरपुरा इस्कॉन मंदिर में रात को 10 बजे समाप्त होगा। इसलिए सारे भक्त लोगों को निवेदन करते हैं, आप कहीं भी किधर भी होंगे 27 जून शुक्रवार शाम को 3 बजे से दर्शन करने के लिए जगन्नाथ बलदेव सुभद्रा को जरूर पधारे, आपका कल्याण होगा। हरे कृष्णा। निकुंज राधा देवीदासी। આજે ભગવાનનો સ્નાન મહોત્સવ હતો અને રથયાત્રાને લઈ કેવી તૈયારી છે? યસ, આજે રથ સ્નાન યાત્રા થઈ, હવે 15 દિવસ પછી રથયાત્રા છે, એટલે 27th જુલાઈ this month, અને 15 દિવસ ભગવાન દર્શન નહીં આપે. અને તમે જોયું હશે હજારોની સંખ્યામાં મંદિરમાં ભક્તો હતા અને બધાએ બહુ જ ધૂમધામથી ભગવાનને સ્નાન કરાવ્યો. આપણે જેમ કરીએ છીએ 1-2 બાલટીથી નહીં, मतलब 108 ઘડા કાલે જ તાપીમાંથી પાણી ભર્યું હતું ને આજે સ્નાન કરાવ્યું ભગવાનને. અને સ્નાન કર્યા બાદ ભગવાનને 56 ભોગ લગાવવામાં આવશે, પછી આરતી થશે અને પછી ભગવાન ક્વોરન્ટાઇન થઈ જશે. કેમ કે એક તો બહુ સ્નાન કર્યું, પછી ઘણું બધું જમ્યા, એટલે ભગવાન બીમાર પડી જશે. એટલે ભગવાનને અંદર 15 દિવસ શું થાય, સેવા થાય છે ત્યાં 15 દિવસ ત્યાં ભગવાનને ઔષધિ આપવામાં આવે છે, લાઈટ ખીચડી આપવામાં આવે છે, એવું બધું જેમ આપણે બીમાર હોઈએ તો શું ખાઈએ એવું જ આપવામાં આવે છે. અને 15 દિવસ પછી ભગવાન એકદમ સ્વસ્થ થઈને ક્યાં નીકળશે? બહાર સુરત નગરીમાં નીકળશે, સુરતના ભક્તોને દર્શન આપવા. ભગવાન રથયાત્રામાં કોની કોની સાથે રથયાત્રા? હા, ભગવાન એની બેન સુભદ્રા, એના ભાઈ બલરામ અને એનો ચક્ર છે સુદર્શન ચક્ર, એની સાથે નીકળે છે. એને ચતુર્ધા કહેવાય. તો એના જગન્નાથપુરીમાં 3 રથ હોય છે, અહીંયા એક જ રથમાં 3 વિરાજમાન થાય છે. કેટલા વર્ષોથી રથયાત્રામાં જોડાઓ છો અને કેવો ઉત્સાહ હોય છે? બહુ જ. એવરી યર અમે વેઇટ કરતા હોઈએ ક્યારે રથયાત્રા આવે, કેમ કે રથ ખેંચવાનું બહુ મહત્વ છે. કે છે કે શાસ્ત્રોમાં કથન છે કે જ્યારે આપણે એનો રસ્સો ખેંચીએ છીએ, રથ ખેંચીએ છીએ, તો ભગવાનને આપણે વિનંતી કરીએ છીએ કે આજે હું તમારું રથ ખેંચું છું ને મારો પછી જ્યારે મારી મૃત્યુ થાય ત્યારે મારું આ શરીર રૂપી, આ આત્મા રૂપી રથ ખેંચીને મને ગોલોકધામ લઈ જશે. इस्कॉन मंदिर में आज से ही चालू होगी। आज स्नान यात्रा है भगवान का, तो आज पब्लिकली भगवान सबके सामने स्नान करेंगे। उसके बाद 14-15 दिन तक वो बीमार पड़ जाते हैं, क्योंकि वो मानव शरीर लेके आए हैं इस धरती पर, तो इसीलिए वो बीमार भी पड़ते हैं। ऐसा वो भक्तों का सेवा इस तरीके से भी लेना चाहते हैं, तो बीमार पड़ते हैं। और
कैसे बीमार पड़ते हैं, क्योंकि उनके ऊपर 108 कलश जाते हैं पानी के, और वो पानी साधारण पानी नहीं है। हम कल गए थे शाम को, तापी से 108 घड़े भरे हैं, उसमें ना वो आमंत्रण किया जाता है, जितनी भी महान नदियां हैं उनको बोला जाता है कि आप आइए, इस घड़े में आइए, और कल आपको सेवा में आना है जगन्नाथ बलदेव और सुभद्रा के लिए। तो कल इतना सबके सामने अभी स्नान करते हैं, और फिर आज शाम को उनका हाथी वेश होता है, और उसके बाद वो 14 दिन के लिए नहीं देते हैं दर्शन। उसके बाद रथ यात्रा के एक दिन पहले पट खुलता है, उसको बोलते हैं नयन उत्सव, नेत्र उत्सव भी बोलते हैं। तब जगन्नाथ अपना आंख खोल के सबको दर्शन देते हैं, और वो अपने भक्तों का सब दर्शन भी लेते हैं। और उस दिन बहुत प्रेम से सब भक्त आते हैं, क्योंकि 14 दिन तक भगवान को देखा नहीं है, तो देखते हैं, हालचाल पूछते हैं, और नेक्स्ट डे रथ यात्रा होता है पब्लिकली, फिर वो सबको मिलने जाते हैं। जो भी आ नहीं पाया सबको दर्शन देते हैं, कोई भेदभाव नहीं रखते। तभी वो जगन्नाथ है, जग के नाथ, सबके नाथ है वो। डिस्टिंक्ट मतलब वो कभी भी ऐसे अलग ऐसे इसको दर्शन दूंगा, इसको नहीं दूंगा, ऐसा कभी नहीं करते। वो सबको रथ यात्रा के दिन दर्शन देते हैं। આગામી 27 જૂનના રોજ રથયાત્રા આવી રહી છે, જેને લઈ સુરતના ઇસ્કોન મંદિર ખાતે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે। જે રથયાત્રા હોય છે તેના 15 દિવસ અગાઉ ઇસ્કોન મંદિર ખાતે ભગવાનને સ્નાન મહોત્સવ કરવામાં આવે છે, જેમાં તાપી નદીના જલની સાથે અલગ અલગ નદીઓના જલનું મિશ્રણ કરીને તેમાં 108 જેટલા ગળાથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે। ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી તેમજ બલરામજીને આજે 108 ગળામાં તાપી નદીના જલ સહિત અન્ય નદીઓના જલથી વિશેષ સ્નાન કરાવવામાં આવે છે। હવે આજે જે ભગવાનના સ્નાન મહોત્સવ બાદ 15 દિવસ માટે ભગવાનના દર્શન બંધ કરી દેવામાં આવશે। અહીંની માન્યતા છે કે ભગવાન જે સ્નાન કર્યા બાદ તેઓ બીમાર પડે છે, જેથી 15 દિવસ સુધી તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, અને 15 દિવસ બાદ ભગવાન રથયાત્રાના દિવસે નગરચર્યાએ નીકળશે અને પોતાના ભક્તોને દર્શન આપશે। સુરતના ઇસ્કોન મંદિર ખાતે જે રથયાત્રાને લઈ જોરશોરથી તૈયારીઓ જે શરૂ થઈ ગઈ છે। ભગવાનના રથને પણ રંગો રૂંગાન કરવામાં આવી રહ્યું છે, સાથે ભગવાનના જે વાઘા છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે। અને આજે સ્નાન મહોત્સવ બાદ હવે 15 દિવસ જે ભગવાન વિશ્રામ કરશે, અને 15 દિવસ બાદ અષાઢી બીજ જે રથયાત્રા તરીકે ઓળખાય છે તે દિવસે ભગવાન નગરચર્યાએ નીકળશે, પોતાની બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની સાથે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ પોતાના ભક્તોને દર્શન આપવા નીકળશે। તો જે મંદિર, ઇસ્કોન મંદિરના જે ટ્રસ્ટીઓ તેમજ જે પૂજારીઓ દ્વારા આ રથયાત્રામાં સુરતના તમામ લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવેલી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત।